તો આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ। એક સમયે દરેક ઘરના આંગણાની શાન ગણાતી ચકલીઓ આજે લુપ્ત થવાના આરે છે। ત્યારે સુરેન્દ્રનગરના મહેશભાઈએ એક પહેલ કરી। વર્ષ 2016થી ચકલી બચાવો અભિયાન ચલાવતા મહેશભાઈએ પોતાના ઘરને જ એક વિશાળ પક્ષી ઘરમાં ફેરવી દીધું। આજે તેમના ઘરે દરરોજ 250થી વધુ ચકલીઓ કિલકિલાટ કરે છે। અમદાવાદના જાણીતા સ્પેરોમેન જગત કિનખાબવાલાથી લઈને પ્રેરાઈને મહેશભાઈએ આ પહેલ શરૂ કરી હતી। તેઓ અત્યાર સુધીમાં માત્ર ગુજરાત નહીં પરંતુ મુંબઈ, ચેન્નઈ અને મદ્રાસ જેવા મોટા શહેરોમાં પણ કુરિયર દ્વારા ચકલી ઘર પહોંચાડી ચૂક્યા છે। અમારા ઘરે આજુબાજુ કુંડા છે, ચકલીને ખવડાવવા માટે ખીચડી નાખવી છે, પાણીના કુંડા છે, એના ચકલી ઘર બધા બહુ બાંધ્યા છે અને એને સહકાર વધારે આપવી છે। એનાથી કાયમ દર વર્ષે આગળ વધતો જાય છે અને ચકલીઓ બચાવે છે। તો એને ચકલી માટે અબોલ જીવ માટે વધારે એને પ્રેમ છે। એને ઘણા ટાઈમથી એ ચકલી બચાવો અભિયાન કરે છે અને એને એમાં બહુ ખૂબ રસ છે। આડોશી પાડોશીને જેને જરૂરિયાત હોય એને બધાને ચણ મોકલે છે, પાણીના કુંડાનું વિતરણ કરે છે, પૂઠાના તેમજ પ્લાયવુડના ચકલી ઘરનું પણ વિતરણ કરે છે। સ્કૂલોમાં અને ત્યાં પણ બધે ચકલી ઘરનું વિતરણ કરે છે। ચકલીની પ્રજાતિ હાલ જોવા જઈએ તો ખૂબ જ વિલુપ્ત થતી જાય છે। જો એને આપણે અત્યારથી બચાવવાના પ્રયત્ન નહીં કરીએ તો આવનારી પેઢી કદાચ ફક્ત પુસ્તકમાં જ જોશે અને જે આપણી આસપાસ જે આ ચકલીઓની ચીચી સંભળાય છે તે આવનારા સમયમાં આપણને સાંભળવા નહીં મળે। હું આ ચકલી બચાવો અભિયાન 11 વર્ષથી કરું છું અને મારી સોસાયટીમાં અને આજુબાજુના વિસ્તારમાં પણ ઘણા બધા ચકલી ઘર મેં નિઃશુલ્ક આપ્યા છે અને એ મારા કાર્યથી આસપાસના વિસ્તારમાં અને મારા ઘરે અત્યારે ખૂબ જ ચકલીઓની સંખ્યા વધી છે અને ફરતા ગામડામાં પણ અમે રજાના દિવસે ચકલી ઘર બાંધવા જઈએ છીએ।